હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું એકદમ મસ્ત હશો અને પરીક્ષાની તૈયારી જોરદાર ચાલતી હશે. તો બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લઈને આવી રહ્યું છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય ગણિત વિભાગ ડી પ્રકરણ નંબર 6. આપણે શરૂઆત કરીશું બેટા પ્રશ્ન નંબર 3 થી, કારણ કે પ્રશ્ન નંબર 1 અને 2 નો વિડિયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે અમારી ચેનલ ઉપર. તો જો તમે ના જોયો હોય તો પહેલા એ વિડિયો ચોક્કસથી જોજો, બરાબર? ચલો શરૂઆત કરીએ આપણે. પ્રશ્ન નંબર 3. આકૃતિમાં OP, OQ, OR અને OS ચાર કિરણ છે. હવે અહીંયા સમજો. તો સાબિત કરો કે ખૂણો POQ વત્તા ખૂણો QOR વત્તા ખૂણો SOR અને વત્તા ખૂણો POS દરેકનો સરવાળો કેટલો? 360. હવે આપણે જાણીએ છીએ કે વર્તુળ હોય, ધારો કે તમે સમજો કે અહીંયા હું જસ્ટ વર્તુળ દોરી દઉં, અહીં નીચે દોરું બેટા, અહીંયા હું જસ્ટ વર્તુળ દોરી દઉં. હવે વર્તુળ અમે ચાર ભાગ પાડ્યા, બરાબર? તો ચારેય ભાગોનો સરવાળો કરું ખૂણાનો તો મને કેટલે મળે? 360. હવે અહીંયા તમે આમ જુઓ કે એક ભાગ, બે ભાગ ને 3 ને 4 ભાગ છે. પણ અહીંયા હું ધારો કે મારે જાણવું હોય કે ભાઈ આ જે ખૂણો છે અથવા આ બે ખૂણા છે તો કઈ લાઈન પર છે, કઈ રેખા પર છે, તો આને હું કન્સ્ટ્રક્ટ કરું અને અહીંયા એક રેખા દોરું અને એને નામ આપું T. ચલો હવે સમજો, કોઈ ઈઝી છે બેટા, એકદમ ફટદેન આવડી જશે. જુઓ તો પહેલા તમે સમજો કે કિરણ OP કઈ રેખા ઉપર છે? TOQ ઉપર છે. ત્યાં પહેલા લખીએ કિરણ OP રેખા TOQ પર છે. ઓકે, તો એના કારણે શું થાય? ખૂણો TOP વત્તા ખૂણો POQ, એટલે આખો ખૂણો POQ બરાબર કેટલા? 180. એક રેખા પરના ખૂણા થઈ ગયા, બરાબર? એ જ રીતે કિરણ OS એ પણ શેના ઉપર છે? TOQ ઉપર. તો કિરણ OS રેખા TOQ પર છે. ચલો એ પણ TOQ પર છે એટલે TOS વત્તા આખો ખૂણો SOQ બરાબર કેટલા બેટા? 180. ચલો હવે અહીંયા સમજો, તો આને હું કહી દઉં પરિણામ નંબર 1 અને આને કહી દઉં પરિણામ નંબર 2. ચલો તો અહીંયા સમજો, તો પરિણામ 2 પરથી ખૂણો SOQ, તો SOQ બરાબર શું થાય બેટા? જુઓ SOQ આખો ખૂણો છે તો SOQ બરાબર શું થશે? તો ખૂણો SOR અને ROQ, તો ખૂણો SOR વત્તા ખૂણો ROQ. આને હું કહી દઉં પરિણામ નંબર 3. હવે આ પરિણામ 3 ને ઉસામાં મૂકી દઉં પરિણામ 2 માં. ચલો તો પરિણામ 3 ને પરિણામ 2 માં મૂકતા, ચલો અને આ બધા બેટા 180 દે લખી દેવાનું કે રૈખિક જોડના ખૂણા. ઓકે, ચલો અહીંયા પણ રૈખિક જોડના ખૂણા. ઓકે, ચલો તો પરિણામ 3 ને શા મૂકીશું? પરિણામ 2 માં. તો ચલો પરિણામ 3 શું હતું? તો SOQ, તો SOQ ની જગ્યાએ આ લખીશું તો ખૂણો TOS વત્તા ખૂણો SOR વત્તા ખૂણો ROQ. ઓકે, ચલો બરાબર 180. ઓકે, તો ચલો હવે બંને આપણે સરવાળો કરીએ. સમીકરણ 1 પરિણામ 1 અને આને હું 4 કહી દઉં. તો ચલો પરિણામ 1 અને પરિણામ 4 નો સરવાળો કરતા હવે અહીંયા પહેલા સમજો બેટા
કે અહીંયા તમારે કેટલા લાવવાના છે 360. તો 360 ક્યારે થાય તો બધા જ ખૂણાઓ ધારો કે આ બે ખૂણા આ બે ખૂણા આ બે ખૂણા આ ખૂણા બધાનો જ સરવાળો હું 180 લાવી દઉં 180 લાવી દઉં બરાબર કોઈ દરેક રૈખિક જોડના ખૂણાનો સરવાળો કોઈ 180 લાવી દઉં તો એનો હું સરવાળો કરું તો શું થઈ જાય 360. કેમ કે ધારો કે આ બે ખૂણા હું કરું અને આ ત્રણ ખૂણા કરું એમનો બધાનો સરવાળો 180 કરું તો અહીંયા આપણે શું કર્યું જુઓ પહેલા ઇન્ડિવિડ્યુઅલ રૈખિક જોડના ખૂણા લખ્યા પછી જે SOQ આખો ખૂણો તો એના બે જે અંદર ભાગ પડતા હતા એ બંને ખૂણા SOQ ની જગ્યાએ લખી દીધા બરાબર. હવે પરિણામ 1 તો પરિણામ 1 શું હતું તો TOP વત્તા POQ વત્તા પરિણામ 4 તો TOS વત્તા SOR વત્તા ROQ બંને 180 કેટલા બેટા થાય 360. ચલો હવે જો ખૂણો TOP વત્તા TOS તો TOP વત્તા TOS તો શું થઈ જાય SOP. તો એનો અર્થ શું થયો કે આ બંનેના બરાબર શું લખીશ SOP બાકી બધું એમને એમ રહ્યા દઈશ POQ SOR અને ROQ બરાબર કેટલા 360. આ બેટા તમારો જવાબ શું થઈ ગયો સાબિત થઈ ગયો. ઓકે એકદમ ઈઝી છે ખાલી ફક્ત જોડ બનાવીને તમારે એકબીજામાં મૂકી અને સરવાળા કરવાના. ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 4 નીચે આપેલ આકૃતિમાં POQ રેખા છે કિરણ OR PQ ને કેવું છે લંબ. હવે OR જો બેટા લંબ હોય તો એનો મતલબ આટલો ખૂણો થઈ ગયો 90°. કિરણ OP અને OR વચ્ચે અન્ય કિરણ OS આવેલ છે તો સાબિત કરો કે ROS બરાબર 1/2 QS minus POS. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને આ દાખલો એકદમ ડિફિકલ્ટ લાગતો હોય છે બરાબર. તો હું દાખલાને ABC સ્વરૂપે ગણીશું આપણે એકદમ સરળ થઈ જશે. સમજજો બેટા ખાસ. ધારો કે અહીંયા સમજો કે અહીંયા તમારે સાબિત કરવાનું છે ROS બરાબર 1/2 QOS અને POS. તો હું ROS ને A કહી દઉં 1/2 અને B કહી દઉં ને આને C કહી દઉં. ચલો હવે સમજો. હવે તમે ABC સ્વરૂપે આપણે જઈએ તો ધારો કે હું ROS ને A કહું આ ખૂણો A થઈ ગયો QOS એટલે આખો ખૂણો શું થઈ ગયો B થઈ ગયો અને ખૂણો POS શું થઈ ગયો C થઈ ગયો. સમજો બેટા એકદમ ઈઝી છે. જુઓ હવે અહીંયા તમને એવું કીધું કે રેખા POQ પર લંબ કોણ છે OR. તો એનો અર્થ શું થયો કે આટલો ખૂણો તો 90 થઈ ગયો તો આ A અને C હું ભેગા કરું ત્યારે 90 થાય. આગે રૈખિક જોડના ખૂણા બનશે બેટા તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે 180. તો આટલો ખૂણો તો ઓલરેડી આપણને 90 કહી દીધો. તેનો મતલબ બાકીના આ બે જે ખૂણા હશે એનો સરવાળો કેટલો હશે 90 હશે. તો ચલો અહીંયા ધારો કે આપણે એવું કરીએ અહીંયા લખીએ જે આપણને કીધું એ તો કિરણ OR રેખા PQ ને શું છે બેટા લંબ છે તેથી ખૂણો ROQ બરાબર કેટલો બને 90 બને. ઓકે ચલો આ ખૂણો 90 થઈ ગયો. હવે આપણે ABC સ્વરૂપે જઈએ તો ચલો પહેલા આપણે શું કરીશું તો સમજો A વત્તા C કેટલા થાય એટલે ખૂણો A વત્તા ખૂણો C તો ખૂણો A વત્તા ખૂણો C થાય બેટા 90. આને હું કહી દઉં પરિણામ નંબર 1. અને ખૂણો B વત્તા ખૂણો C કેટલા થાય 180. કેમ કે આટલો આખો ખૂણો B હતો તો બાકી વધ્યો C તેનો મતલબ ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. પરિણામ નંબર 2. હવે અહીંયા સમજો કે મારે જો આ બંને ખૂણાને સરખાવવા હોય તો એમના માપ પણ કેવા કરવા પડે સરખા. જો હું એમની એક બાજુ સરખી કરી દઉં જમણી બાજુ તો હું આ બંનેને સરખાવી શકું. તેનો અર્થ શું થયો કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા ચલો સમીકરણ 1 ને 2 વડે ગુણ તો
2 ખૂણો a વત્તા 2 ખૂણો c, 9 દુ 18 એટલે 180, અને ખૂણો b વત્તા ખૂણો c બરાબર 180. ચલો અને પરિણામ નંબર 3, અને આ તો એઝ ઇટ ઇઝ છે એટલે નહીં પરિણામ આપતો. ચલો પરિણામ 3 અને પરિણામ 2 ને સરખાવતા, તો પરિણામ 3 અને પરિણામ 2 સરખાવતા. બેટા 4 માર્ક્સ ની અંદર એકદમ ઈઝી દાખલા છે, માર્ક્સ ના દેવા જોઈએ આપડા. ચલો પરિણામ 3 અને 2 ને સરખાઈએ, તો 2 ખૂણો a વત્તા 2 ખૂણો c બરાબર ખૂણો b વત્તા ખૂણો c, પ્લસ c આ બાજુ આવે તો બેટા શું થાય? પ્લસ c, 2 કોમન, પહેલા તો પ્લસ c આ બાજુ આવે તો શું થાય બેટા? માઈનસ, તો ખૂણો b, એક મિનિટ સોરી, પ્લસ 2 ખૂણો c માઈનસ ખૂણો c બરાબર અહીંયા શું થશે બેટા? b. ઓકે, ચલો હવે અહીંયા જુઓ, પહેલા લખી દઉં 2 ખૂણો a વત્તા 2 ખૂણો c ઓછા ખૂણો c બરાબર ખૂણો b. ચલો તો 2 માંથી 1 જાય તો બેટા કેટલા વધે? 1 ખૂણો c બરાબર ખૂણો b, પ્લસ c પેલી બાજુ જાય તો બેટા ખૂણો b માઈનસ c. ચલો હવે અહીંયા પ્લસ 2 સોરી 2 ગુણાકારમાં આ બાજુ જાય તો બેટા ભાગાકારમાં, તો ખૂણો b માઈનસ ખૂણો c. તો જો સાબિત થયું. હવે આપણે જેને ખૂણો a કીધો તો એ બધા માહિતી લખી દઈએ. તો ખૂણો a કોણ હતું બેટા? તો ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS માઈનસ POS. ઓકે, થઈ ગયું બેટા સાબિત. એકદમ ઈઝી, એકદમ સરળ. લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 5, આકૃતિમાં D સમાંતર QR તથા AP અને BP અનુક્રમે EAB અને RBA ના વિભાજકો હોય તો સાબિત કરો કે APB બરાબર 90. હવે સમજો બેટા, દાખલો થોડો એકચ્યુઅલમાં તમે જોવા જાઓ તો ઈઝી છે, પણ થોડો લખવાની અંદર ડિફિકલ્ટ છે. મતલબ તમને જે માહિતી આપી એના આધારે તમે આકૃતિથી તો એકદમ સમજી જશો. જો હું તમને એક વખત બતાવી દઉં, પહેલા અહીંયા જોઈ લો. અહીંયા તમને શું કીધું કે DE અને QR બંને કેવા છે? સમાંતર છે. અનુક્રમે ખૂણો EAB અને ખૂણો RBA ના દ્વિભાજકો કોણ છે? AP અને AB. મતલબ અહીંયા ધારો કે બંને સરખા શું કરે? ભાગ કરે. બરાબર. હવે લખવાની અંદર બેટા એટલા માટે ડિફિકલ્ટ છે કે તમારે અહીંયા આ ખૂણો જે છે એને 90 અંશનો આપણે સાબિત કરવાનો છે. તો અહીંયા જે ત્રિકોણ બને, બરાબર, તો આપણે જાણીએ કે ત્રિકોણના ત્રણેય અંશના ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા? 180. બરાબર. તો આ બંને ખૂણાને હું 45 એટલે સાબિત કરી દઉં તો એનો મતલબ આ ખૂણો 90 થઈ જાય. તો 45 મારે કરવા હોય તો એની પહેલા આ બંને ખૂણાને મારે 90 કરવા પડે, 90 ના પછી અડધા કરવા પડે. બરાબર. એટલે લખવાનું થોડું લાંબુ છે, ડિફિકલ્ટ છે બેટા, ખાસ ધ્યાન આપજો. એકદમ ઈઝી રીતે આપણે ગણીશું. તો પહેલા આપણને જે માહિતી આપી એ આપણે લખી દઈએ. અહીંયા આપણને આપ્યું કે રેખા DE અને QR, D સમાંતર QR છે. પછી અહીંયા લખીએ કિરણ AP. ચલો કિરણ શબ્દ આપણે નથી વાપરતા, ખાલી એવું લખીએ APA ખૂણા EAB નો દ્વિભાજક છે. એટલે બે શું કરે? સરખા ભાગ. એ જ રીતે BPA ખૂણા RBA નો દ્વિભાજક છે. ચલો આટલું અહીંયા આપણે લખી દીધું જે આપણને રકમની અંદર દિવાલ છે. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલા જુઓ, તેથી ખૂણો EAP ખૂણો EAP બરાબર
1/2 मतलब अर्धो खूणो कयो थशे EAB EAB ए આપણે ખૂણાની સાઈન કરી દઈશું ચલો એ જ રીતે ખૂણો RBP बराबर 1/2 શું થશે બેટા RBA હવે અહીંયા સમજો કે આ જે બે ખૂણા છે RBP અથવા ERA એ ખૂણા બંને કેવા સમાંતર રેખાના ખૂણા છે તો એમનો સરવાળો અંતઃયુગ્મ કોણ પ્રમાણે તમે જોવા જાઓ તો એનો સરવાળો કેટલો થાય 180 તો અહીંયા તમે સમજો બેટા હવે અહીંયા ધારો કે માની લો કે ખૂણો EAB વત્તા ખૂણો RBA बराबर 180 હવે જો હું એક કામ કરું કે આ બંને ખૂણા સમાંતર હોય એટલે કેવા થાય સરખા થાય તો એ લખી દઈએ અથવા એવું નહીં કરવું ચલો આપણે બીજી રીતે કરીએ જુઓ આને બે ને આ બાજુ લઈ જઈએ તો 2 EAP બરાબર ખૂણો EAB અને આ બે ને આ બાજુ લઈ જઈએ તો RBP બરાબર ખૂણો RBA चलो तो હવે અહીંયા લખીએ અહીં કોણ સમાંતર છે તો DE સમાંતર QR હોવાથી ખૂણો EAB વત્તા ખૂણો RBA બરાબર કેટલા થાય 180 ચલો EAB ની જગ્યાએ મૂકી દો 2 EAP વત્તા 2 RBP बराबर 180 चलो હવે સમજો તો અહીંયા બે કોમન કાઢી દઈએ તો EAP વત્તા RBP બે કોમન કાઢ્યા બરાબર 180 બે પેલી બાજુ જાય એટલે છેદમાં તો EAP વત્તા RBP બરાબર 180 ભાગ્યા 2 चलो तो एनो अर्थ શું થયો બેટા જો એકદમ આપણે સરળ રીતે લઈ ગયા દાખલો चलो તેથી EAP વત્તા RBP બરાબર કેટલા અંશ આયા 90 તો હવે જુઓ EAP જોજો બેટા ખાસ EAP અને RBP બરાબર કેટલા આયા 90 તો બંને ખૂણા સમાંતર રેખાના એટલે કેવા કહેવાય સરખા કહેવાય તો હજી આપણે એક સ્ટેપ લખીશું તો અહીં ખૂણો EAP RBP ચલો તેનો મતલબ અહીંયા EAP મૂકી દો બે વખત EAP વત્તા EAP બરાબર 90 તો 2 ટાઈમ્સ EAP બરાબર 90 तो EAP बराबर કેટલા 90 ભાગ્યા 2 તો EAP કેટલા 45 ચલો હવે જોજો બેટા તો EAP કેટલા છે 45 તો PBR પણ કેટલા આવશે બેટા RBP પણ કેટલા આવશે 45 હવે આપણે શીખી ગયા કે AP અને BP બંને શું હતા દ્વિભાજક હતા ત્યાં લખીએ અહીં AP અને BP દ્વિભાજક હોવાથી ખૂણો AEP અજાવ લગાય PAB ખૂણો PAB બરાબર ખૂણો PBA चलो तो आ 45 तो आपन કેટલો 45 તો ખૂણો PBA કેટલો થયો 45 અને PAB પણ કેટલો થયો 45 તો બંને ખૂણા કેવા થઈ ગયા 45 થઈ ગયા એટલે આ પણ 45 અને આ પણ 45 તેનો અર્થ શું થયો કે જો બંને ખૂણા 45 થયા તો ત્રીજો ખૂણો કેટલો થવાનો 90 થવાનો તેથી લખી શકાય કે આથી ખૂણો APB બરાબર 90 થાય છે ઓકે આગે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થોડો બેટા આમ જોવા જાવ
તો દાખલો થોડો ડિફિકલ્ટ છે લખવાની અંદર, તો આમ ખાસ ધ્યાન આપજો. અને અહીંયા આપણે વિભાગ ડી પ્રકરણ 6 પૂરું કરીએ છીએ. ઓકે, તો એક વખત ચોક્કસ તમે બેટા જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, લખી લેજો, બરાબર. અને તમને કંઈ બી ફરીથી બી આ દાખલામાં કઈ સમજણ ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. હું એનું સોલ્યુશન ફરીથી બીજી વખત સારો ડિટેલમાં વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.